તો એડીઆર દ્વારા કરવામાં આવેલા એનાલિસિસ મુજબ એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ એટલે કે MPLADમાં ગુજરાતના 26 એમપીના હસ્તક 17 કરોડ લેખે 442 કરોડ રૂપિયા હતા, જે તેઓ તેમના મતક્ષેત્રમાં એવા કામો માટે વાપરી શકતા હતા, પરંતુ 26 એમપીએ ફંડના 440 કરોડમાંથી માત્ર 220 કરોડ જ વાપર્યા છે. અહીં 26 સાંસદોએ માત્ર 354.99 કરોડ રૂપિયાના કામોની ભલામણ કરી હતી, જેમાંથી 263.15 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા અને કુલ 220 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે કુલ મળવાપાત્ર ફંડના માત્ર 49.77% થાય છે. તો હવે ચૂંટણી જાહેર થયાથી ચૂંટણી પંચના સૂચનથી MPLAD વપરાશ પર રોક લગાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમરેલીના સાંસદ નારણ કાછડિયા દ્વારા સૌથી વધુ એટલે કે 31.24 કરોડના કામોની ભલામણ કરવામાં આવી હતી, જો કે તેનો માત્ર 17 કરોડ રૂપિયાના જ કામો લઈ શકાયા હતા. તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા પરેશ પરમાર. પરેશ, જણાવો કે જે રીતે અત્યારે હાલમાં સમગ્ર મુદ્દો સામે આવ્યો છે તેને લઈને શું છે માહિતી? જો વાત કરીએ તો આપણે ગુજરાતના જે 26 એમપી છે, જે સાંસદો, જેઓએ જે લોકલ એરિયા ડેવલપમેન્ટનું જે ફંડ છે એ ફંડમાંથી 26 એમપીએ 440 કરોડમાંથી માત્ર 220 કરોડ વાપર્યા. આચારસંહિતાને પગલે હાલ બાકીનું જે રકમ છે વાપરી નથી શકતા. ત્યારે ગુજરાતના જે 26 એમપીના હસ્તક 17 કરોડ એટલે કે 442 કરોડ રૂપિયા હતા, જે તેઓ તેમના મતક્ષેત્રમાં એવા કામો માટે વાપરી શકતા હતા, પણ 26 સાંસદોએ માત્ર 354.99 કરોડ રૂપિયાના કામોની ભલામણ કરી હતી. તે પૈકી 263.15 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા અને કુલ 220 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે કુલ મળવા પાત્ર ફંડના માત્ર 49.77% થાય છે. આ રિપોર્ટ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એડીઆર દ્વારા એનાલિસિસ કરીને જાહેર કરવામાં આવ્યો છે. નોંધની બાબત એ છે કે એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ જે ફંડ છે, જે તે નાણાકીય વર્ષમાં જ વાપરવું જરૂરી હોતું નથી, પણ વણ વપરાયેલા બીજા વર્ષમાં પણ વાપરી શકાય છે. હવે ચૂંટણી જાહેર થવાથી ચૂંટણી પંચના સૂચનથી આ એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ જે વપરાશ છે એના પર રોક લગાવવામાં આવી છે. જી ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં 220 કરોડ રૂપિયા જ ખાલી અત્યાર સુધીમાં તે વપરાશ થયો છે અને બાકીના બાકી છે. જ્યારે MPLAD લાગી ગયું છે, તો હવે જે રીતે અત્યારે હાલનો જે માહોલ છે, નેતાઓ જે પૈસા વાપરવા જોઈએ, તો તેને લઈને ક્યાંક જનતાને નુકસાન થયું છે તેવું કહેવામાં આવી શકે કે પછી જે નેતાઓ છે તેમણે યોગ્ય રીતે કાર્ય નથી કર્યું? બિલકુલ. આપણે જોઈએ તો જે વિકાસના કામો હતા, જે આપણે રેલવે છે, સાંસદોના જે કેન્દ્ર સરકાર મુજબના જે કામો આવતા હોય છે, રેલવે છે, નેશનલ હાઈવે છે, જે અમરેલી જિલ્લાની જો આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર માત્ર એક જ નેશનલ હાઈવે અહીંથી પસાર થયો છે અને એ પણ બિસ્માર હાલતમાં છે. અમરેલી શહેરની અંદર આપણે જોઈએ તો અમરેલી જિલ્લાના જે તાલુકાઓ છે, તાલુકાની અંદર અત્યારે બ્રોડગેજ લાઇન આવી ગઈ છે. ત્યારે અમરેલી જિલ્લાનું જે મુખ્ય અમરેલી શહેર છે, આ અમરેલી શહેરની અંદર જ હાલ અત્યારે મીટર ગેજ રેલવે શરૂ છે. ત્યારે અમરેલી શહેરની અંદર પણ લોકોએ અનેક વખત રજૂઆતો અને માંગો કરી છે. હાલ અત્યારે લોકસભાની જે ચૂંટણી આવી છે, ત્યારે આ કામોના અનેક ખાતમુહૂર્તો કરવામાં આવે છે. ત્યારે આપણે ચોક્કસથી કહી શકીએ છીએ કે જે લોકો માટેથી જે સરકારના જે વિકાસના જે કાર્યો હતા એ ક્યાંક ને ક્યાંક હજુ સાંસદોએ અધૂરા જે વાપર્યા છે, જેને લઈને જનતાને ક્યાંક ને ક્યાંક અત્યારે એ મુશ્કેલીઓ મળી રહી છે. જી ચોક્કસથી આભાર. તો આ હતા અમારા સંવાદદાતા, જેમણે જણાવ્યું કે જે રીતે અત્યારે હાલમાં નેતાઓ દ્વારા જે ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી અને જે પૈસા મેળવ્યા હતા તેમાંથી પૂરતા પૈસા વપરાયા નથી. માત્ર 220 કરોડ ખર્ચ થયા છે અને બાકીના રૂપિયા ખર્ચ કરવાના બાકી છે. પરંતુ હવે ઇલેક્શનને લઈને MPLAD લાગી ગયું છે, તેના કારણે હવે તમામ બાબતો પર રોક લગાવવામાં આવી છે.